નમસ્કાર મિત્રો, હું હિમાંશુ સોલંકી ફરીથી એકવાર આપણી યુનિક પદ્ધતિથી આપણે ચેપ્ટર 14 ભણતા હતા. હમણાંથી વિડીયો બન્યો નહોતો. આજ ઘણા લાંબા સમય બાદ ફરીથી એકવાર આપણે ચેપ્ટર 14માં ઓક્સિજન ચક્ર અને કાર્બન ચક્ર શીખ્યા હતા. આગળ આપણે શીખીશું નાઇટ્રોજન ચક્ર. તો જો બાળકો, વાતાવરણમાં 78% નાઇટ્રોજન રહેલો છે. પહેલાં શરૂઆત કરવું જોઈએ, પહેલાં તમને એક મસ્ત રીતે આ ચેપ્ટર શીખવાડું. તો ચેપ્ટરની આ જે પ્રશ્ન છે એને એક ફોર્મેટમાં ઢાળી દઈએ. તો ફોર્મેટ કયો છે જો, પહેલાં તો નાઇટ્રોજન ક્યાં છે? હવામાં. હવા પરથી ક્યાં આવશે? જમીન પર. અને જમીન પરથી પાછો ક્યાં લઈ જવાનો છે? હવામાં. તો આ પિક્ચરની સ્ટોરી છે. તો ભણીશું ફરીથી એકવાર કેવી રીતે. તો જો, વાતાવરણમાં 78% નાઇટ્રોજન રહેલો હોય છે, જેમાં નાઇટ્રોજનનો ઉપયોગ સજીવના બંધારણ માટે જરૂરી છે. હવે સજીવના બંધારણમાં કયા ઘટકો રહેલા છે? ડીએનએ, ડાયન્યુક્લિયર એસિડ, રિબોન્યુક્લિયર એસિડ એટલે આરએનએ, પ્રોટીન, વિટામિન, ક્ષાર, કાર્બોહાઈડ્રેટ્સ, બધામાં નાઇટ્રોજનનો ઉપયોગ જરૂરી છે. આ નાઇટ્રોજન સજીવો સીધો ઉપયોગ કરે છે? ના, એટલે કે સીધો ઉપયોગ કરી શકતા નથી. હવે આપણી પિક્ચરની સ્ટોરી હતી ક્યાં? તો હવામાં. તો આકાશમાં શું થાય છે? વીજળીના ચમકારા. વીજળીના ચમકારા થશે એટલે વાતાવરણમાં જે નાઇટ્રોજન રહેલો છે એ નાઇટ્રોજન અને ઓક્સિજન વાતાવરણમાં શું થાય છે? સંયોજાય છે. એટલે સામસામે બંને સંયોજાશે અને સંયોજાઈને શું બનાવે છે? નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે છે. આ નાઇટ્રોજન ઓક્સાઇડ વરસાદના પાણી સ્વરૂપે સ્થપાય છે. ક્યાં સ્થપાય છે? જમીન પર. હવે જમીનમાં નાઇટ્રોજન ઓક્સાઇડના ક્ષાર સ્થપાય છે. શું થાય છે? જમીનમાં નાઇટ્રોજન ઓક્સાઇડના ક્ષાર સ્થપાય છે. એટલે સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ? ફરીથી એકવાર ચલો, ક્યાં હતો નાઇટ્રોજન? એક્ઝેક્ટલી આકાશમાં. તો આકાશમાં શું થાય? વીજળી. હવે વીજળી થાય એટલે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય અને સંયોજાઈને શું બનાવે છે? નાઇટ્રોજન ઓક્સાઇડ. આ નાઇટ્રોજન ઓક્સાઇડના સંયોજનો ક્યાં સ્થપાય છે? જમીનમાં. હવે જમીનમાં આવી ગયો. તો જુઓ, જમીનમાં રહેલા નાઇટ્રોજન ઓક્સાઇડના ક્ષારો સિમ્બિકુળની વનસ્પતિ. હવે સિમ્બિકુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ. એટલે કે આ કઠોળ વર્ગની વનસ્પતિમાં વધારે રહેલા હોય છે. હવે એની મૂળ ગંડિકા, એની જે મૂળ ગંડિકા છે એમાં રહેલો રાઇઝોબિયમ બેક્ટેરિયા અને એઝિટોબેક્ટર બેક્ટેરિયા. અહીંયા લખ્યું નથી પણ યાદ રાખજો, કયા બે બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા અને એઝિટોબેક્ટર બેક્ટેરિયા એ નાઇટ્રોજન ઓક્સાઇડનું શું બનાવે છે? નાઇટ્રેટ અને નાઇટ્રીકરણમાં રૂપાંતર કરે છે. એટલે ફરીથી એકવાર સમજો ટૂંકમાં ક્ષાર આખો કે આકાશમાં વીજળી થઈ એટલે નાઇટ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવ્યો. ઓક્સિજન એ વરસાદના પાણી સ્વરૂપે જમીન પર પડ્યા, જમીનમાં સ્થપાયા. જમીનમાં નાઇટ્રોજન ઓક્સાઇડનો સિમ્બિકુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિની મૂળ ગંડિકામાં શું રહેલું હતું? રાઇઝોબિયમ બેક્ટેરિયા અને એઝિટોબેક્ટર બેક્ટેરિયા. આ બંને બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન ઓક્સાઇડનું શેમાં રૂપાંતર થયું? નાઇટ્રેટ અને નાઇટ્રીકરણમાં રૂપાંતર કરે છે. તે જ રીતે એઝિટોબેક્ટર બેક્ટેરિયા નાઇટ્રોજન ઓક્સાઇડનું શું કરે છે? નાઇટ્રસમાં. એટલે મેં આગળ કીધું એ પ્રમાણે આ બંને બેક્ટેરિયા નાઇટ્રેટ, નાઇટ્રીકરણ અને નાઇટ્રસનું રૂપાંતર કરે છે અને આ રૂપાંતરને નાઇટ્રિફિકેશન કહે છે. તો અહીં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, નાઇટ્રિફિકેશન એટલે શું? તો જમીન પર સ્થપાયેલા નાઇટ્રોજન ઓક્સાઇડને સિમ્બિકુળની મૂળ ગંડિકામાં રહેલા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ બેક્ટર અને એઝિટોબેક્ટર બેક્ટેરિયા દ્વારા નાઇટ્રેટ, નાઇટ્રીકરણ અને નાઇટ્રસમાં રૂપાંતર થાય. આ રૂપાંતરણની પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન કહે છે. આગળ નાઇટ્રિફિકેશન દ્વારા એમોનીકરણ એ એમોનિયા સ્વરૂપે શું? એમોનીકરણ કઈ સ્વરૂપે? એમોનિયા સ્વરૂપે વનસ્પતિના પર્ણમાં વહન પામે છે અને તેમાં નાઇટ્રોજનના ક્ષાર સ્થપાય છે. એટલે વનસ્પતિના પર્ણમાં આ જોવા મળે છે. હવે શું થશે? તો વનસ્પતિના પર્ણમાં રહેલા નાઇટ્રોજનના ક્ષાર એ પ્રાણીઓ ખોરાક સ્વરૂપે ઉપયોગમાં લે છે. હવે તેમાં ડીએનએ, આરએનએ, પ્રોટીન, ક્ષાર, વિટામિન, કાર્બોહાઈડ્રેટનું બંધારણ હોય છે
અને આ નાઇટ્રોજનનું શું થઈ જાય છે? શોષણ થશે. હવે પહેલાં ફરીથી એકવાર આખી સાયકલ ટૂંકમાં સમજાવું. પહેલાં ક્યાં હતો? હવામાંથી ક્યાં આવ્યો? જમીનમાં કઈ વનસ્પતિ? કઠોળ વર્ગની વનસ્પતિની મૂળ ગંડિકામાં બેક્ટેરિયા દ્વારા તેનું નાઇટ્રિફિકેશન થયું. નાઇટ્રેસ, નાઇટ્રીકરણ, નાઇટ્રેટમાં રૂપાંતર થઈને હવે શું થયું? એ રૂપાંતર થઈને ક્યાં વહન પામ્યું? વનસ્પતિના પર્ણમાં. એ વનસ્પતિના પર્ણનો કોણે ઉપયોગ કર્યો? પ્રાણીઓના મળમૂત્રના વિઘટન દ્વારા નાઇટ્રોજન ક્ષાર જમીન પર પુનઃસ્થાપન થયા. હવે પાછું આ તો ક્યાં આવી ગયો? હવામાં હતો, જમીનમાં આવ્યો, જમીનમાંથી વનસ્પતિમાં ગયો, વનસ્પતિમાંથી જમીનમાં. સાલું પિક્ચર એ હજી બાકી છે. ક્યાં લઈ જવાનો છે આપણે બાળકો? યસ, હવામાં તો લઈ જઈશું, કોઈ વાંધો નહીં. હવે જમીન પર પુનઃસ્થાપન થતા નાઇટ્રોજનના ક્ષારમાં આપણો હીરો આવ્યો. સ્યુડોમોનાસ નામનો બેક્ટેરિયા ઉપયોગ કરે છે. હવે તે બેક્ટેરિયા કેટલાક નાઇટ્રોજનનો ઉપયોગ શ્વસન માટે કરે છે અને કેટલાક તેના પોષણ માટે ઉપયોગ કરે છે અને વધારાના નાઇટ્રોજનને પોતાના વાતાવરણમાં પાછો ઠાલવે છે. આમ તેનું વિઘટન હવામાં થતું હોવાથી નાઇટ્રોજન ક્ષાર વાતાવરણમાં જ રહી જાય છે. આ ક્રિયાને ડીનાઇટ્રિફિકેશન કહે છે. આમ વાતાવરણમાં 78% નાઇટ્રોજનનું પ્રમાણ છે, જેથી આ ચક્ર સતત ચાલ્યા કરે છે. ફરીથી એકવાર આખું સમજી લઈએ. બરાબર, ટૂંકમાં ક્ષાર સમજીશું આપણે. તો ટૂંકમાં ક્ષાર કેવી રીતે સમજીશું? જો રેડી છો? પછી સ્ક્રીનશોટ લઈ લેજો. હો, ચલો. પહેલાં ક્યાં હતો? વાતાવરણમાં, હવામાં નાઇટ્રોજન હતો. યસ. હવામાંથી ક્યાં આવ્યો? આકાશમાં શું થઈ? વીજળી. વેરી ગુડ. એટલે વીજળી થતાં શું થયું? નાઇટ્રોજન અને ઓક્સિજન, આ બંનેનું શેમાં રૂપાંતર થયું? નાઇટ્રોજન ઓક્સાઇડ. હવે આ નાઇટ્રોજન ઓક્સાઇડ વરસાદના પાણી સ્વરૂપે ક્યાં પડશે? જમીનમાં. એટલે ક્યાં સ્થાપન થયું એનું? જમીનમાં. જમીનમાં કઈ વનસ્પતિ? સિમ્બિકુડ, એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ. એની જે મૂળ હોય એ મૂળમાં બે બેક્ટેરિયા હતા, એક રાઇઝોબિયમ અને બીજો એઝિટોબેક્ટર, જે શેમાં રૂપાંતર કરતા હતા? નાઇટ્રેટ, નાઇટ્રસ અને નાઇટ્રીકરણ. જેને શું કહેતા હતા આપણે? નાઇટ્રીકરણ. બોલો કમ્પ્લીટ.